આ જે દ્રશ્યો છે આ દ્રશ્યો જેતપરના છે, જ્યાં હવે મહિલાઓની તબિયત લથડી છે અને તેના જ કારણે ખેડૂતો હવે રોષે ભરાયા છે। શું રે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરના જે ખેડૂતો અત્યારે આમરણ ઉપવાસ પર ઉતર્યા છે, તેમાં જે ખેડૂત મહિલાઓ છે તેમની તબિયત હવે અચાનક જ લથડી છે। છેલ્લા 5 દિવસથી જે ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, જેઓ આમરણ ઉપવાસ પર ઉતર્યા છે અને સરકાર સામે માત્ર એટલી જ માંગ છે કે અમને અમારી જમીનનું ચોક્કસ વળતર આપો, અમને અમારી જમીનનો ન્યાય આપો, કેમ કે જે તાનાશાહી ખાનગી કંપનીઓ કરી રહ્યા છે તેની સામે આ ખેડૂતોએ પોતાની લડત જે શરૂ કરી છે। અને તેવામાં છેલ્લા 2 દિવસથી એવા સમાચારો આપણે પણ સાંભળી રહ્યા છે કે જે ખેડૂત આગેવાન નિલેશ એરવડિયા હતા તેમની પણ તબિયત લથડી હતી અને ગઈકાલે રાત્રે 2 ખેડૂત જે છે મહિલાઓની પણ તબિયત લથડતા હવે મામલો જે છે ગરમાયો છે। ખેડૂત મહિલાઓની વાત કરીએ તો જે નિર્મલાબેન છે અને દક્ષાબેન છે તેમની તબિયત અચાનક જે છે ત્યાં ઉપવાસ પર ઉતર્યા હતા અને ત્યાં તેમની તબિયત લથડતા તેમને 108 મારફતે ત્યાંની નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આ પછી પણ તંત્રના પેટનું પાણી હલતું નથી ને ખેડૂતોને આ જ વાતનો રોષ છે કે શા માટે અમે આટલી તકલીફમાં છીએ, અમે આટલી પીડામાં છીએ, તો તંત્રને આ બધું દેખાતું નથી। સૌ પહેલાં એ દ્રશ્યો પર એકવાર નજર કરી લઈએ જે સમયે આ મહિલાઓને હોસ્પિટલ લઈ જવામાં આવતા હતા। આપ જોઈ શકો છો મિત્રો, અમારા દાદીની હાલત લથડતા 108માં બેસાડીને મોરબી લઈ જવા રવાના। 108 આ દ્રશ્યો જેટલા કરુણ છે તેટલા જ આપણને એવું વિચાર કરવા મજબૂર કરી દે છે કે ખરેખર શું તંત્રને આ બધું દેખાતું નથી? શું તંત્રને આ ખેડૂતોની વેદના નથી ખબર પડી રહી? એક બાજુ સરકાર એવા દાવા કરે છે કે અમે ખેડૂત સાથે છીએ, અમે ખેડૂતના પડખે ઊભા છે, તો શા માટે આજે ખેડૂતને આવી તકલીફ ભોગવવાનો વારો પડ્યો છે? આજે એક ખેડૂત છે, તમે જુઓ છો કે જે પ્રકારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે, આની પહેલાં નિલેશ એરવડિયાને પણ લઈ જવામાં આવ્યા હતા, અને શા માટે તો પણ તંત્ર હજી આમની બહારે નથી આવતું? શા માટે ખાનગી કંપનીઓનો આટલો પક્ષ આ સરકાર ઉઠાવી રહી છે? આ સવાલ અત્યારે ખેડૂતો પૂછી રહ્યા છે। ગઈકાલે પણ આપણે જોયું જે હકાબા ગઢવી દ્વારા જે આખો ડાયરો કરવામાં આવ્યો તો ખેડૂતોના સમર્થનમાં હવે લોક કલાકારો પણ ઉતર્યા છે। હવે જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે ખરેખર આ મામલે શું સરકાર જાગે છે કે નહીં, કેમ કે જે પ્રકારે હવે આ મામલો દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે, જે પ્રકારે આપણે એ પણ જોયું કે પાટીદાર સમાજ પણ આ મામલે મેદાને આવ્યો છે અને પાટીદાર સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે હવે આ આંદોલનને જે એ સમયે પાટીદાર આંદોલન થયું હતું એવું જ આંદોલન ઉગ્ર બનાવવાનું છે અને ઉગ્ર બનાવવાની તૈયારીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ ગઈ હોય એવું લાગે છે, કેમ કે આજે 5મો દિવસ છે અને 5મા દિવસે પણ હજી આ મામલે કોઈ નક્કર નિવારણ નથી આવ્યું, કોઈ નક્કર પગલાં હજી સરકાર દ્વારા નથી ભરવામાં આવ્યા અને જે પ્રકારે ખેડૂતોની તબિયત લથડી રહી છે અને તેને જોતા આગામી દિવસોમાં હજુ પણ સરકાર નહીં જાગે તો ખેડૂતો આ આંદોલન વધુને વધુ ઉગ્ર કરશે એવું પણ લાગે છે। અને જે પ્રકારે 26 તારીખથી હવે કોંગ્રેસ જે છે પોતાની પદયાત્રા શરૂ કરી રહી છે, ભારતીય
જનતા પાર્ટીની સદબુદ્ધિ માટે અને આમ આદમી પાર્ટી 27 તારીખે સુરેન્દ્રનગરના કોટ ગામમાં જે આખી સભા કરવાની છે. એટલે આ તમામ જે આ રાજકારણો હવે ગરમાઈ રહ્યા છે અને તેવામાં હવે ખેડૂતને ન્યાય મળે છે કે નહીં એ ચોક્કસથી જોવાનું રહ્યું. તમારો શું અભિપ્રાય છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.